આ બધા ગંગામાં પાપ ધોય છે એ અજાણતા કરેલા ધોવાય છે, બાકી જાણી જોઈને જે પાપ કર્યા એ નહીં ધોવાય. હવે નવા જે પાઇપ થાય નવા જે પાપ થાય એ નવી જગ્યાએ મથો ભાઈજાન બાબા નવી જગ્યાએ મથો એ થોડું કઈ દસ્તાવેજ વાળું હતું. નવું જગ્યા ચાલુ કરો. બાબા આપ તો કઈક બોલો. માવો ખાધો છે. ફાઇનલી ઢીચણ સુધીના પાણીમાં નહીને ઢીચણ સુધીના પાપ ધોઈ નહીં ખા. ઢીચણ ઉપરના જેટલા પાપ રહ્યા બાકી ઈ પાપ હવે માથોડા પાણીમાં જઈને ધોઈશું, જો ક્યાં ઘસીએ તો. આપ જોઈ શકો છો મિત્રો, હું વહેલી સવારના આવી ગયો છું અત્યારે ઘરની બહાર મારી ભટભટી લઈને, અને હું જઈ રહ્યો છું કુંભના મેળામાં. તો આપે જો આવવું હોય કુંભના મેળામાં, રેલવેની ગર્દીમાં ના જવું હોય, પ્લસ કે ગાડીઓની ગર્દીમાં ના જવું હોય, તો આવો ભટભટી લઈને. ઉપાધિ નહીં કરવાની, ગમ્યા જાય રામ પ્યારી ગમ્યા જાય. જો આવો મજા આવશે એની મને સોના બાપુને મૂકો પડતા, અને આવો ગંગા નાવા. મુદ્દો એ નથી આપણી પાસે ગાડી છે, ગાડી તો 3 છે, કુંભના મેળામાં જવાવાળા 12 છે, પણ મુદ્દો એ છે જાતા બધા ડ્રાઈવર છે, રિટર્નમાં એક જ ડ્રાઈવર છે. તો 2 ગાડી લઈને પાછું કોણ આવશે રેલવે સ્ટેશન થી? બધું મેં કીધું ને અમે ગાડીમાં બેસી ગયા છીએ. ટોટલ 3 ગાડી છે, જવાવાળા 12-13 જણા છે. અહીંથી અમે સ્ટેશન સુધી આ અલગ અલગ ગાડી લઈને જાવી. મુદ્દો એ છે કે ડ્રાઈવર એક છે. તો ફાઇનલી મિત્રો 2 કલાક સતત ગાડીમાં બેઠા પછી અમે પહોંચી ગયા છીએ અહીંયા, હા વિરમગામ. એટલે અહીંયા અમારી છુક ગાડી આવશે હમણે, એમાં જઈશું બધા અમે ફરતા ફરતા મજા કરતા કરતા. તો ફાઇનલી વિરમગામ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. ટ્રેન આવી ગઈ છે, સ્પેશિયલ ટ્રેન મુકાણી છે, અને આજે અમે જઈ રહ્યા છીએ કુંભના મેળામાં પ્રયાગરાજ. તો પધારો, જોવો અને મજા આવશે. ઘરેથી કંટાળી ગયા હોય તો આવો, અને પાપ વધારે થઈ ગયા હોય તો આવો, પાપ ધોવાઈ જાય છે. જય શ્રી રામ. આ છે અમારી ટૂર. 9 વાગે પેટ ભરીને નાસ્તો કર્યો તો ચણાનો, 10:30 વાગ્યા પાછું ચાલુ કરી દીધું છે. ટૂર ઓછી અને જમવા વધારે આવે એવું લાગે. આવો જમવા. આ ગાડી સુપરફાસ્ટ ટ્રેન છે, અને આની ખાસિયત એ છે કે કોઈ પણ સ્ટેશને એના ટાઈમની અડધી કલાક પહેલા પહોંચાડી દે છે. અડધી કલાક ત્યાં હોલ્ડ કરી દે. તમારે ગમે કામ હોય, સોના બાબુ ફાબુને મળવા જવું હોય, ગામમાંથી કઈ બકાલાની ખરીદી કરવી હોય, ઢોરા બોરા દોવા હોય, તો નિરાતે દોય બોય ના આવો. તમારા હગાવાલા ચા પી તમે આવશો પછી તમારે નિરાતે આમ જો આ ગાડી ઉપર છે એટલે ઉપાધિ ન કરવી. બધા દોઈ દોઈને બેઠા છે, અડધા આ બાજુ છે. તમારે ભેંસું છે? અમારી પાસે બકરી છે. અમે બકરી દોઈ રહ્યા. આયા કેટલા આગળ હતા? 1. તો અમે જઈ રહ્યા છીએ કુંભ મેળાની અંદર સ્નાન કરવા માટે અને થોડા ઘણા પાપ ધોવા માટે. જો તમને ઠંડીમાં બહુ ઠંડી લાગતી હોય, ઠંડા પાણીમાં નાવામાં ન મજા આવતી હોય, તો 1 ડૂબકીએ 1000 રૂપિયામાં હું તમારા બદલીમાં ડૂબકી મારીશ, અને વિષ્ણુએ નમઃ કરીશ. 5 ડૂબકી મારો તો 2500 રૂપિયા, અને 1 ડૂબકી મારવી હોય તો 25000 રૂપિયામાં ડિસ્કાઉન્ટ આપશો સાહેબ? કઈ ફૂલ ડિસ્કાઉન્ટ. અને આ ગંગા ઘાટમાંથી અને ત્રિવેણી સંગમ જ્યાં થતું અહીંયા અમારે તમારા નામની ડૂબકી મારવાની હોય તો 50000 રૂપિયા 1000 ડૂબકીના. તમારે આના માટે મને કોલ કરો, મારા નંબરમાં મેસેજ કરો, અથવા તો ગૂગલ પે કરી દો. તમારા નામની ડૂબકી મારી લઈશ. પર ડૂબકી 1000 રૂપિયા, સવારના વહેલા 4 વાગે. જીવ બેઠા છે પાપની પાડે, ગુરુ જીવના કોણ તારે. જીવ બેઠો છે પાપની પાડે, ગુરુ જીવના કોણ તારે. અરે સંગ કરો તો તમે સંતોનો કરજો, સંગ કરો તો તમે સંતોનો કરજો. હારે તો ભક્તિ નો માર્ગ બતાવે, ગુરુ જીવના કોણ તારે.
તારે મોતીનો માર્ગ બતાવે ગુરુજી વિના કોણ તારે અરે દાદા છે રૂપિયા ને દાદા છે પૈસા દાદા છે રૂપિયા ને દાદા છે પૈસા હરે તો મહાયા મહેમાન લાવે ગુરુજી વિના કોણ તારે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ. હું છું, મારી સાથે મારા પરમ મિત્ર ભાઈ શ્રી સદેવભાઈ છે અને અમને ખૂબ જ આનંદ આવ્યો. ટ્રેન ની અંદર ખૂબ સારી મજા કરી. એમ કહેવાય કે અમે ટ્રેન ની અંદર સફર કરવા ઓછા પણ ખાવા જાજવાયા હતા. કારણ કે કાલ ટ્રેનમાં બેઠા ત્યારથી આજ સુધી ઉતા નથી, જેટલું પાણી નથી પીધું એટલું તો ખા જ કર્યું છે. બાર નંગના નંગની બોટલ ને શું કહેવાય, પાણીની બોટલ ને પ્લાસ્ટિક ની બાર ના આખા ઓલા ગાલા આવે એવા 3 ગાલા તો પાણી પી ગયા. પછી અમને થયું કે અમે હકીકતમાં અહીંયા પ્રયાગરાજમાં દર્શન કરવા તો આયા જ છીએ, પણ એથી વધારે જે ભૂખ ગરી ગઈ છે ને પેટમાં, એ ભૂખ કાઢવા આવ્યા છે. તો આ પ્રયાગરાજમાં સ્નાન કર્યા પછી ખબર પડશે અમને અમારી ભૂખ જઈ કે હજી એવી ને એવી છે. મળવી પછી ફાઇનલી એની માને અમને રિક્ષા મળી ગઈ છે. ગદા ગદી જોવો તમે રિક્ષાની. હા, બધા આવી ગયા. રિક્ષા સ્પેશિયલ બુક કરીએ બાપુ. 500 રૂપિયા પુલ સુધી ના લીધા છે. અને અહીંયા ઉભા રહેવાની સિસ્ટમ નથી. બે યગો તો બે યગો નાખે જય સીતારામ. અને અમારી આગળની રિક્ષામાં અમારા બીજા મિત્રો છે જે ભૂખના મારા લુખા મરચા ખાયા તમે જોઈ શકો. ઝૂમ કરું ના, ઝૂમ નથી કરું. ભૂખ એટલી આવી ગઈ છે કે લાગે આજ પ્રયાગરાજમાં નાયા પછી આમની ભૂખ જાય છે. પ્રયાગરાજ એટલે દેવોની ભૂમિ. અહીં આવવાથી તમામ માનવનું કલ્યાણ થાય છે. મહાકુંભમાં સ્નાન કરવાથી અતિ લાભ થાય છે. હાલીને થાક્યા પછી અમારી નજર પડી એક જગ્યાએ, જ્યાં એક ભાઈ વસ્તુ બનાવતા હતા કંઈક અલગ પ્રકારની. તો આ અજીબો ગરીબ વસ્તુ જોઈને અમને થયું કે અમારે પણ આ ટેસ્ટ કરવું જોઈએ, કારણ કે નવી જગ્યાની નવી વેરાયટી ટેસ્ટ કર્યા વગર અમે કેમ રહી શકીએ. એમાં પણ અમે ગુજરાતી ખાણીના ચાહક, અને આ જોયું એની માને મીઠામાં શેકીને આ કંઈક બનાવતા હતા. ચણા, વટાણા, સિંગદાણા અને મમરા અને ચોખા ને આવું બધું કંઈક નાખીને બનાવતા. એમાં ચટણી બટણી નાખીને જે ટેસ્ટી બનાવ્યું છે, તમે નહીં માનો કે આ જોઈને જ ત્યાંની સુગંધ એટલી લાજવાબ હતી ને કે અમને થયું કે આ ઠેલાવાળાને એની મને લઈ જઈએ આપણે ગુજરાતમાં અને આ વેરાયટી કરીએ ગુજરાતમાં ફેમસ. રેસીપી મને ખબર છે, કોઈ પણ નાની રેસીપી જાણવી હોય તો મને કહેજો, હું ચોક્કસ જણાવીશ. પણ તે પહેલાં અમે આ વસ્તુ જે બનાવે છે એનો કરી લઈએ ટેસ્ટ, એની માણી લઈએ મોજ, જેથી કરીને અમારી થોડીક પેટની ભાંગે ભૂખ. તો ચાલો કરીએ વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ અને વિષ્ણુવે નમઃ. અને હરિદ્વાર પ્રયાગરાજ ની અંદર અમે આ ઊંઝા ટેસ્ટ કર્યું. બહુ જોરદાર છે. આવો તો ખાજો, બહુ ટેસ્ટી છે. અને ખાધા પછી મોજના ટોળા છૂટશે. આનંદ. તમને મજા આવી? બહુ મજા આવી. ભૂખ ભાંગી જવાની લાગે એવું આજની તારીખમાં પેઢીમાંથી વહી જાય છે. સાચું. આપ જોઈ શકો છો, આ છે પ્રયાગરાજના બનેલા પુલ, જે નદીની વચ્ચોવચ્ચ છે. જોકે ઘણા બધા પુલ છે, અને તમે પ્રયાગરાજ આવતા હોય તો હાલવાની ફૂલ તૈયારી કરીને આવજો, કારણ કે 25 કિલોમીટરની અંદર આ આખું ફેલાણેલું છે. અને બીજી વસ્તુ કે અહીંયા એક પણ વાહનની એન્ટ્રી નથી પાસ વગરના. તમારી પાસે પાસ વાળું વાહન હોય તો એન્ટ્રી થશે, બાકી 25 કિલોમીટરની બહાર તમારી ગાડીનું પાર્કિંગ રહેશે. માટે હાલવાની તૈયારી હોય તો આવજો, બાકી થાકાર થયા કરતા અહીંયા દર્શન કરી લેજો દૂરથી પ્રયાગરાજના. આપ જોઈ શકો છો આ ગંગા નદીનું પાણી. ઝાઝા બધા વ્યક્તિએ પાપ ધોઈ લીધા છે, એટલે ગંગા નદીનું પાણી થોડું કાળાશ માથે આવી ગયું છે. હરવે ધોળું થતું જશે. કોઈ પુંછાળી આત્માનો અંદર પગ પડશે એટલે, નકર ચોમાસે તો ધોળું થશે જ તે. આવો એની મને નાવીને કરવી લીલી લહેર. સોના બાબુ ફાબુના ચક્કરથી દૂર પ્રયાગરાજમાં આવો. આના 2 ફાયદા રહેશે. જો તમારો પ્રેમ સાચો હોય છે તો આમાં ડૂબકી લગાડવા તમને મળી જાય છે, અને જો ખોટો હોય છે તો ભલા સમજીને તમને મેકીને વહી જાય છે તો ટળી જાય છે. એટલે ઉપાધિ નહીં કરવાની, ગંગામાં નાવ અને મજા કરો એની મારે. તો સતત 15 થી 17 કિલોમીટર ચાલ્યા પછી અમે પહોંચી ગયા છીએ અમારા રહેઠાણ પર.
દેવોને પણ દુર્લભ એવો ગંગા નદીનો ઘાટ એટલે પ્રયાગરાજના ગંગા નદીનો કિનારો. તો આવો અને સ્નાન કરીએ. અહીંયા સ્નાન કરવાથી જે અજાણતા પાપ થયા હોય એ ધોવાય છે. બાકી જાણી જોઈને જે પાપ કર્યા હોય ને એ તો સીધા યમરાજના ચોપડે જ ચડે છે. એટલે અજાણતા પાપ કર્યા હોય તો 100% ધોઈ જશે અહીંયા. પણ જાણી જોઈને જો પાપ કર્યા હોય તો યમરાજના ચોપડે ડાયરેક્ટ જય હો મોરે મોરો. આ બધા ગંગામાં પાપ ધોય છે એ અજાણતા કરેલા ધોવાય છે. બાકી જાણી જોઈને જે પાપ કર્યા ને એ નહીં ધોવાય. તમારા પાપ ધોવાઈ ગયા. એકણ કટકો હાડરો જો ગંગા તરફ જાય તો માનવીય કુળમાં ભૂત ન સર્જે ભાગીરથી. ગંગા નદીનો એટલું સત છે મિત્રો કે એની અંદર માનવના શરીરનો એક નાનામાં નાનો અંશ પણ એમાં પડી જાય તો એ વ્યક્તિને મોક્ષ મળી જાય છે. એટલું જ નહીં પણ શરીરના તમામ બાહ્ય રોગ એની અંદર સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે અને આંતરિક રોગ એ પાણી પીવાથી નષ્ટ થઈ જાય છે. હિમાલયની પહાડીમાંથી અસંખ્ય વનસ્પતિને વીંધીને આવતું આ પાણી એટલે પવિત્ર ગંગા નદી. તો ફાઇનલી ગંગા નદીની અંદર અમે નાહી લીધું. બધાએ અત્યાર સુધી કરેલા જાણે અજાણતે બધા પાપ અમે ધોઈ લીધા છે. અને પાપ જોઈને અમને એવું થાય છે કે હજી અહીં 5-6 દી રોકાવાનું છે તો થોડાક થાય એટલા પાપ કરીને પાછા ધોઈ નાખીએ. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. થઈ ગયા, ધોવાઈ ગયા, ધોવાઈ ગયા. બધા ધોવાઈ ગયા. ને પાપ ધોવાઈ ગયા. બધા પાપ ધોઈ ગયા. હવે નવા જે પાપ થાય પાઇપ ને નવા જે પાપ થાય એ કાલ સવારના અમે પાછા આવશું ધોવા 4 વાગે. અમારા જયભાઈ પોતે મનથી દિલથી કીધું કે સવારના 4 વાગે 10 ડૂબકી મારશે. અમારે આ મુંબઈ થી પધારેલ મહેમાન શ્રી એમને નક્કી કર્યું કે 108 ડૂબકી મારશે સવારના ઠંડા પાણીમાં. અને અમારે આ ભાઈએ રાણા સાહેબે નક્કી કર્યું કે 1008 ડૂબકી મારશે. અને મેં નક્કી કર્યું કે હું આ બધાનો વિડીયો બનાવીને હું જોઈશ. જો જય શ્રી મારો पाद पंकजम चरासुरवंदित दिव्य रूपम भक्तिम च मुक्तिम च ददाशि नित्यम भावानुसारेण सदा नारायणाम भगवति तव निर्मात्रा शनोहम विगत विशैल कृष्णमाराधयामि सकल कलश भंगे स्वर्ग सोपान संगे तरल तर तरंगे देवी गंगे प्रसीद चंद्रसतो महत्वपूर्णम पवित्रम पापनाशनम आपदा भारते नित्यम लक्ष्मी वसत सर्वदा अन्यथा सर्वं नास्ति त्वमेव शरणं तस्मात् कारुण्यभावेन रक्ष परमेश्वरी पापोऽहं पापकर्महं पापात्मेन संभवामि नमः त्राहि मां कृपा गंगे सर्व पाप हरो भव. જય સિયારામ. અમે આવી ગયા છે આજે પ્રયાગરાજમાં અને તમે જોઈ રહ્યા છો મારો વ્લોગ. અને તમને ખૂબ આનંદ આવશે. પ્રયાગરાજની અંદર મહાકુંભની અંદર તમને ઘણા બધા અવનવા દ્રશ્યો જોવા મળશે. આપ જોઈ રહ્યા છો આ છે ગંગાનો ઘાટ છે. આ ઘાટની અંદર કહેવાય છે કે સ્નાન કરવાથી તમારા 7 ભાવના કદાચ પાપ હોય ને, તમારા ભાગ્યમાં જે વસ્તુ ના હોય એ પણ તમને મળવા મળે છે. અને 7 ભાવનો કદાચ પાપ હોય એ પણ નષ્ટ થઈ જાય છે. આની અંદર ડૂબકી લગાવવાનું સૌથી વધારે મહત્વ એ માટે છે કે સમુદ્રની અંદરથી મંથન કરીને જે અમૃત કાઢ્યું તેની 4 બુંદો ભારત વર્ષની અંદર પડી હતી. એમાંથી એક સ્થળ એટલે કે આ પ્રયાગરાજ જ્યાં મહાકુંભ થાય છે. અને આનંદની વાત એ છે કે 144 વર્ષે જે નક્ષત્રનું સંગમ થાય છે તે આ વર્ષે થાય છે અહીંયા પ્રયાગરાજની અંદર. તો આવો આપ સૌ મળીને અહીંયા સ્નાન કરીએ. અને કદાચ તમે અહીંયા ન આવી શકો તો તમને કોઈ વ્યક્તિ આ ગંગાજળની એક બૂંદ આપે એનાથી પણ તમે સ્નાન કરો તો તમારા તમામે તમામ તનથી થયેલા પાપ કે મનથી થયેલા પાપ ધોવાઈ જાય છે. બસ એ અજાણતા થયેલા હોવા પડે. જાણી જોઈને કરેલા પાપ ધોવાતા નથી ગંગા નદીની અંદર. જય માતાજી, જય સિયારામ, હર હર ગંગે. તો ફાઇનલી ગંગા સ્નાન કરીને આવી ગયા છીએ અમે અમારા ટેન્ટ પર.